તો પોરબંદરના પાંડાવદર ગામે પીજીવીસીએલના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને વીજ કર્મીઓ સ્ટ્રીટ લાઇટના 25,000 વીજ બિલ ઉઘરાવવા માટે ગયા હતા ત્યારે જ્યાં તેઓ પર ગામના સરપંચ અને અજાણ્યા બે વ્યક્તિએ હુમલો કર્યો હતો। હુમલામાં પીજીવીસીએલના 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા અને ઇજાગ્રસ્ત વીજ કર્મીઓને પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। હુમલાની ઘટના અંગે બગવદર પોલીસને ફરિયાદ આપવામાં આવી। વર્તુળ કચેરીના રૂરલ ડિવિઝનના બગવદર સબ ડિવિઝનમાં ડિસકનેક્શનની ડ્રાઈવની કામગીરી ચાલુ હતી। એ કામગીરીમાં પાંડાવદરા ગામે અમારો સ્ટાફ ગયેલ। એ સ્ટાફનું નામ છે જાગૃતિબેન મોઢા અને મનોજભાઈ ગોડિયાતર। વ્હીકલ લઈને તેઓ રિકવરી માટે ગયેલ। ત્યાં ગામના સરપંચે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન બાકી હતું। એ કનેક્શન માટે તલાટી કમ મંત્રીને મળ્યા અને તેમને જણાવેલ કે અમે પૈસા ભરી શકીએ એવી સ્થિતિમાં નથી, તમારે કનેક્શન કાપવું હોય તો કાપો। કનેક્શન કાપવાની કામગીરી કરતી વખતે ત્યાંના સરપંચે આવી અને બીજા અન્ય ધર્મેન્દ્રસિંહ જેઠવા સરપંચ છે અને બીજા અન્ય 2 થી 3 માણસો આવી અને બંનેને ઢોર માર મારેલ છે અને માથા પર ઈજા પહોંચાડેલી છે।